આપણને બેસાડતી હોય છે. નહીં તો આખી જિંદગી ભાગતો ફરતો માણસ, સવારથી ઉઠીને દોડતો આ માણસ, એને 3-3 કલાક એક જગ્યાએ, એ પણ પ્રસન્નતાપૂર્વક બેસાડવો સંભવ છે? આપણે કથા નથી બેસાડતા, કથા આપણને બેસાડે છે. આજે દુનિયામાં બધાને એકબીજાથી એક ફરિયાદ છે કે અમારું કોઈ સાંભળતું નથી. એક ભાઈ બીજા ભાઈને કે, પિતા પુત્રને કે, પતિ પત્નીમાં તો કહેવા જેવું હોય જ નહીં, આડોશી પડોશીને કે, એક દેશ બીજા દેશને કે, બધાનો પ્રશ્ન એ છે કે અમારું કોઈ સાંભળતું નથી. પણ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું, જ્યારે દુનિયામાં કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી, એવા સમયે તમે મને સાંભળવા અહીંયા ઉપસ્થિત છો. નહીં તો કોઈ આકર્ષણનું કારણ ખરું કે આ તમને અહીંયા કોઈ જમાડશે, અહીંયા કોઈ ઇનામ આપશે, અહીંયા કંઈ તમને પ્રાપ્ત થશે? શા માટે આપણે બધા ભેગા થયા? આ એકત્રિત થવાનું મૂળ કારણ શું? કારણ કે આપણા બધાના કેન્દ્રમાં શ્રીનાથજી છે. આપણા જીવનનો આનંદનો આધાર એ શ્રીનાથજી છે. આપણે એ આનંદ રૂપ પરમાત્માના ભક્ત છીએ, સેવક છીએ. અને એ જ્યારે બે જણાના મળવાના કેન્દ્રમાં હોય ત્યારે મળવું ન કહેવાય, એ સત્સંગ થયો કહેવાય. કારણ આપણી વાણીના, વિચારના, ભાવના અને મળવાના કેન્દ્રમાં આજે શ્રીનાથજી બાબા છે. જો સત્કાર્યો એમને થતા નથી, કોઈ એમ કે હું ધન વાપરી દઉં, કોઈ કે હું વ્યવસ્થા કરી લઉં, કોઈ કે મારું બહુ મોટું ફ્રેન્ડ સર્કલ, લૌકિક આયોજનો થઈ શકે. સત્કાર્યો માટે તો કોઈ પૂર્વજોએ કરેલી ભક્તિ કે પુણ્ય જોઈએ. એના વગર આવા અલૌકિક કાર્યો નથી. લૌકિક કાર્યો માટે મહેનત, બુદ્ધિ, ભાગ્ય આ બધું જ કામ કરે. પણ જયારે અલૌકિક કાર્ય સિદ્ધ કરવા બેઠા હોય, કોઈ અલૌકિક મનોરથ સિદ્ધ કરવા બેઠા હોય, ત્યારે ક્યાંક કોઈની ભક્તિ, કોઈનું લીધેલું ભગવત નામ, કોઈના પુણ્યો જ્યારે ફળ આપવા ઈચ્છે, ત્યારે આવા સત્સંગના ફળ આપણને આપતા હોય. હું તો સત્સંગ સભાને એટલું જ કહું કે જેમ આપણે કાર લઈને જતા હોઈએ અને બહુ સ્પીડમાં કાર જતી હોય ને ઘણી વાર આપણે એક્ઝિટ ચૂકી જઈએ. અમેરિકા વાળાને તો વધારે ખબર હશે કે એક એક્ઝિટ ચૂકી જાઓ એટલે પાછું 25-50 કિલોમીટર આગળ જવું પડે. અને પછી આપણે શું શોધીએ? યુટર્નની જગ્યાએ. એમ થાય કે આપણી તો મંદિર પાછળ રહી ગઈ, આપણી તો એક્ઝિટ જતી રહી, હવે પાછા ત્યાં કઈ રીતે જવું? એટલે આપણે શોધીએ કે યુટર્ન ક્યાંથી આવે, અને જ્યાં યુટર્ન દેખાય તુરંત સિગ્નલ વાળીને પાછો આપણા ગંતવ્ય તરફ જઈએ. એમ સંસારને પામવા માટે, લૌકિક સુખોને મેળવવા માટે આ જીવનની ગાડીને એટલી રફતાર આપણે પકડાવી દીધી કે ક્યાંક આપણે બધાએ જ્યાં વળવાનું હતું, જ્યાં રોકાવાનું હતું, એક્ઝિટ ચૂકી ગયા છે. તો આ સત્સંગની સભા એ આ યુટર્નની જગ્યા છે કે જ્યાંથી પાછા વળી અને આપણે આપણા ગંતવ્ય તરફ જઈ શકીએ. એટલે અવસર ઠાકોરજી આપણને આપ્યો છે ફરી વળવાનો પ્રભુ તરફ, ફરી શ્રીજી તરફ જવાનો એક મોકો આપણને આપ્યો છે. શ્રીજી એટલે આનંદ, શ્રીજી એટલે રસ, શ્રીજી એટલે કૃષ્ણ, અને જે સદાનંદ છે એ જ કૃષ્ણ છે. દુનિયાનો દરેક માણસ કૃષ્ણને જ તો શોધે છે. કયા વ્યક્તિને પોતાના જીવનમાં દુઃખ જોઈએ? અરે કોઈ સુસાઇડ પણ કરતો મરી જવું તો સુખી થઈ ગયું, છેલ્લે તો સુખ જ જોઈએ. કોણ દુઃખ પામવા ઈચ્છે? દરેકને સુખથી જ લગાવ છે. આપણને કોઈ વસ્તુ કે વ્યક્તિથી લગાવ નથી હોતો. કારણ કે એ જ વ્યક્તિ જો દુઃખ આપવા લાગે તો છોડી દઈએ, એ જ વસ્તુ દુઃખ આપવા લાગે તો છોડી દઈએ. જ્યાં સુધી સુખ આપે છે ત્યાં સુધી જ લગાવ છે. સુખની શોધ એક અજ્ઞાનતામાં કૃષ્ણની શોધ છે. હા, આપણે જાણતા નથી કે કૃષ્ણને શોધવા નીકળ્યા, એટલે કૃષ્ણની શોધ છે, પણ આંખે પાટા બાંધી અજ્ઞાનતા થઈ.
સત્સંગમાં આવીએ એટલે પાટા ખુલી જાય. ગુરુદેવ જ્ઞાનનું અંજન આંખમાં આંચે, ફરી પ્રકાશ પથરાય, સમજી જવાય કે આ સુખની શોધ એ તો શરૂઆત હતી. મેળવવા તો આનંદ માંગુ છું, અને આનંદ એ કૃષ્ણનો પર્યાય છે. આનંદનો સોર્સ એ પૂર્ણાનંદ એ શ્રી કૃષ્ણ છે. એટલે દુનિયાનો દરેક માણસ કૃષ્ણને શોધી રહ્યો છે, પણ પરિચય ન હોવાને કારણે, જાણ ન હોવાને કારણે જ્યાં જ્યાં કૃષ્ણનો આભાસ દેખાય સુખ રૂપે, આનંદ રૂપ વ્યક્તિનો પડછાયો સુખ છે, પણ પડછાયો ક્યારે કોઈ પકડી શકતું નથી. એક બાળક બહુ જીદ કરતો હતો અને મા એને વળતી જાય, મારતી જાય. એટલામાં એક સંત નીકળ્યા. એમને કહ્યું, બાળકને વળો છો કે મારો છો કેમ? કે જુઓ ને કેવો જીદે ચડ્યો છે, શું જીદ કરે છે? મારો પડછાયો પકડો. પડછાયો કેમ પકડાય? જેમ આગળ પકડવા જાય, બે ડગલા ચાલે તો પડછાયો આગળ જતો રહે. માનતો જ નથી, રડે જાય છે એટલે મારું છું. સંતે કહ્યું, ચિંતા ન કરો, હું પકડાવી દઈશ. શું કરું? બાળક પાસે આવ્યા, કહ્યું, લે તારી ચોટી પકડ. ચોટી પકડી, કહ્યું, હવે પડછાયાને જો. તો દેખાયું જાણે પડછાયો એને પકડી લીધો. આનંદ મેળવવા માટે આપણે બધાએ આપણી જ ચોટી પકડવાની જરૂર છે. બાકી ક્યાંય કોઈને સુધારવાની, બદલવાની આ જે પ્રયાસો ચાલે છે ને, મહેનત ચાલે છે ને સુખ મેળવવાના, એ વધારે ને વધારે દુઃખ ઉપજાવનારા જ હોય છે. અશોચ્યાનન્વ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ વાસસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું શોચંતી પંડિતા. ગીતાજીમાં પણ ભગવાને કહ્યું ને, શોક છે નો જે નાશવંત છે એ તો દુઃખ આપશે જ. સુખ અને આનંદ માટે તો શાશ્વત પાસે જ જવું પડશે, અને શાશ્વત એ કેવલ ભગવાન અને ભગવાનનું નામ છે, ભગવાનની કથા છે. ભાગવતની કથા એ કોઈ કેવલ પરીક્ષિત માટે થોડી છે. ગીતાજી એ કેવલ કોઈ અર્જુન માટે થોડી છે. એ તો નિમિત્ત છે, કારણ કે વૃત્તિઓ તો માનવ માત્રની અંદર છે. શ્રાપ તો દરેકને લાગેલો છે. 7 દિવસમાં બધાનું મૃત્યુ છે. સોમથી રવિ સિવાય 8મો દિવસ મળે છે કોને? શોક તો દરેકના જીવનમાં કોઈ ને કોઈ પ્રકારે આવે જ છે જ, રહેવાના જ છે. મુક્ત કેમ થવું? કેવલ ભગવાન જ મુક્ત કરનારા છે. પ્રભુનું શરણું જ. અને પણ આ કોરોના કાળમાં તો ઘણું સમજાઈ ગયું. જે પોતાને બહુ સામર્થ્યવાન સમજતા હતા, બહુ બેંકમાં પડ્યા છે, બહુ મોટું ફ્રેન્ડ સર્કલ છે, એ ફ્રેન્ડ સર્કલને એમણે જ મેસેજ કરવા પડ્યા, હું પોઝિટિવ છું, આવતા નહીં, મળતા નહીં. આપણે જ કહેવું પડે. મૂળ વાત એ છે, અસમર્થતાનું જ્ઞાન એ પણ ભક્તિ માર્ગમાં નિતાંત આવશ્યક છે. જ્યાં સુધી માણસ પોતાને સમર્થ માનતો રહે ને, ત્યાં સુધી શરણાગત નથી થઈ શકતો. એટલે ઘણી વાર ભગવાન સાધનો ખેંચી લે, સામર્થ્ય ખેંચી લે, નજીકના વ્યક્તિઓને ખેંચી લે. એને દુઃખી કરવામાં રસ નથી, એને આપણી અસમર્થતાનું જ્ઞાન કરાવવામાં રસ છે. કારણ કે આ સામર્થ્યનું ભાન એ કેવલ ને કેવલ પતન કરનારું છે, અને આ અસમર્થતાનું જ્ઞાન એ જ કલ્યાણ કરનારું છે, એ જ ઉદ્ધારક છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજે. મહાપ્રભુજીનું આ મહાવાક્ય, સર્વ સમર્થ કોઈ હોય તો કેવલ ને કેવલ ઠાકોરજી છે. મને ક્યારે સમજાય? જ્યારે પોતાની અસમર્થતાનું જ્ઞાન થાય. આમ કહેતા ને કે એક બાળક જ્યારે પણ વેકેશન પડે એટલે એના દાદા દાદીને ત્યાં ગામડે એના મા બાપ લઈ જાય એટલે ધીમે ધીમે થોડો મોટો થયો, 11-12 વર્ષનો થયો એટલે પપ્પાને કહેવા લાગ્યો, પપ્પા હું મોટો થઈ ગયો, હવે હું એકલો દાદા દાદીને ત્યાં જઈશ ગામડે, મારી રીતે ટ્રેનમાં જઈશ, તમારે મને મૂકવા નહીં આવવા, હવે મોટો થઈ ગયો. મા બાપ સમજાવે કે તું મોટો ના કહેવાય, ના હવે મને બધી ખબર પડે છે, હું એકલો જઈશ, હું એકલો ટ્રેનમાં જઈશ ગામડે. બહુ જીદ કરી એટલે મા બાપે ટિકિટ કરાવી, ટ્રેનમાં મૂકવા પપ્પા આવ્યા અને બધાને ઓળખાણ કરાવવા લાગ્યા, આનું ધ્યાન રાખજો, આમ ના કોઈને ના કહેશું, મારી રીતે મને બધી ખબર છે શું કરવા.
અને છોકરો તો એટલો ઉત્સાહમાં, એકલો જઉં છું. ટ્રેન ચાલવાની શરૂઆત થતી હતી એટલામાં પપ્પાએ કહ્યું, જો બેટા, ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢીને એના ખિસ્સામાં મૂકી, તને બીક લાગે ને તો આ ચિઠ્ઠી વાંચજે, બાકી ધ્યાન રાખીને જજે. અને છોકરો તો ફૂલાતો જાય, ટ્રેન ચાલવા લાગી. એકલો દાદા દાદીને ત્યાં જાઉં છું, મોટો થઈ ગયો છે. ટ્રેન ચાલે, આજુબાજુ વાળા જોડે વાત કરે, લોકો વેચનાર આવે, જુદી જુદી વસ્તુઓ ખરીદતો જાય, મલકાતો જાય. ધીમે ધીમે હવે સાંજ પડવા લાગી, અંધારું થવા લાગ્યું, આજુબાજુના લોકો સુવા લાગ્યા, એકલો પડવા લાગ્યો, ગભરાવા લાગ્યો. ટર્નલો આવે, અંધારું ગુપ્ત થઈ જાય, એવો ડરી જાય, બિડાઈને ખૂણામાં બેસી જાય સીટમાં, ડરવા લાગ્યો. ને ત્યારે એને યાદ આવ્યું કે પપ્પાએ ચિઠ્ઠી આપી હતી ને કહ્યું હતું બીક લાગે ત્યારે આ વાંચજે. અને ધીમે રહીને ખિસ્સામાં હાથ નાખીને ચિઠ્ઠી કાઢી અને ચિઠ્ઠીમાં લખ્યું હતું, ગભરાતો નહીં, અમે પાછળના ડબ્બામાં બેઠા છીએ. એમ મહાપ્રભુજી આપણને બધાને એક ચિઠ્ઠી લખીને આપી છે, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજે. તમે જેનું શરણું લીધું છે એ શ્રીનાથજી બાવા સર્વ સમર્થ છે, નિશ્ચિંત થઈ જાઓ. નિર્ભયતા, નિશ્ચિંતતા, એ જ તો સત્સંગનું ફળ છે. ભગવાનનો થયા પછી પણ જો માણસ ભયભીત રહે તો માનજો હજી ભગવાનના થયા છે. ભગવાનના થયા પછી ભગવાન સિવાય ક્યાંય કોઈ ભગવાનનો બી ભય નહીં, એનો આદર. પણ સંસાર પ્રત્યે તો નિર્ભય થઈ જવાય. ડર એનો હોય જેની પાસે જતા રહેવાની બીક હોય. સંસારની બીક આપણી કઈ છે? ડર કયો છે? જતું રહેશે તો, હા, મારા પ્રમાણે નહીં ચાલે તો, આ જે ભય છે. સત્સંગ તમને નિર્ભય બનાવી. સત્સંગના અનેક ફળ આપણે ત્યાં કર્યા. આપણે એમ કહીએ હવે તો નાક સુધી પાણી આવી ગયું, પણ નાક સુધી પાણી આવે એના કરતા જો આંખ સુધી પાણી આવી જાય ને તો માણસ તરી જાય. આ સંસાર તો નાક સુધી આવેલું પાણી છે, પણ ભક્તિ એ તો આંખ સુધી આવેલું પાણી. સત્સંગ આવે જીવનમાં એટલે સૌથી પહેલા આંખમાં શરમ આવે. એની આંખમાં નાજુકતા હોય, નિર્મળતા હોય, શર્મ હોય. હા, કોન્ફિડન્ટ હોય માણસ, પણ એક વિવેક પૂર્વકની એની દ્રષ્ટિ હોય. એની આંખોમાં આદર હોય, એની આંખોમાં ભાવ હોય, એની આંખોમાં શ્રદ્ધા હોય, કરુણા હોય. આ સત્સંગનું પહેલું લક્ષણ, આંખમાં શર્મ. એના જીવનમાં વિવેકનો ઉદય થઈ જાય એટલે સહજમાં એની આંખમાં શર્મ આવી. અને શર્મ એટલે પેલું લૌકિક શર્મ નહીં, પણ એક વિવેક, એક કરુણા. અને એક કરુણા સભર નેત્રોથી દુનિયાને જુએ. એ માપતોલ કરવા માટે દુનિયા નથી જોતા. આપણે જજ કરવા દુનિયાને જોઈએ. આ સારો છે, આ ખરાબ છે, આને આમ ના કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ. જોઈને સીધું જજ કરવા લાગે. આ કરુણા સાથે જોઈએ. આંખમાં શરમ, કાનમાં શ્રવણ આવે. શું સાંભળવું ને શું ન સાંભળવું. દુનિયામાં બધા શાસ્ત્રોનું જ્ઞાન ન રહે, બે વાત શીખી જાઓ, ક્યાં હા પાડવી અને ક્યાં ના પાડવી. બસ આટલું આવડી જાય તો બધા શાસ્ત્રોનો સાર આવી જાય. બસ આ બે વસ્તુ, હા પાડતા અને ના પાડતા નથી શીખતા. ખોટી જગ્યાએ હા નીકળી જાય છે અને સારી જગ્યાએ ના નીકળે છે. કારણ કે માણસને સુખ દેખાય છે, એનું હિત દેખાતું નથી, એનું હિત સમજાતું નથી. હાથમાં આવેલી દરેક વસ્તુ લાભકારક અને ફાયદાકારક જ છે એવું જરૂરી નથી હોતું. ઘણી વાર આપણા જ જીવનનું પતન કરે એવું પકડી લઈએ. હાથમાં આવે એટલે આપણને એમ થયું લાભ. અરે ના, દરેક મળેલી વસ્તુ લાભ નથી હોતી. ઘણી વાર તો મેળવેલી વસ્તુ જીવનમાં સૌથી મોટું નુકસાન કરનારું છે. એટલે મળ્યું એ લાભ એ માનવું યોગ્ય નથી. કાનમાં શ્રવણ, શું સાંભળવું, શું ન સાંભળવું.